નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો કેશોદ શહેરમાં પાણીના પ્રશ્નને નગરપાલિકા કચેરીએ રહીશોનો હલ્લા બોલ. સમગ્ર વાત કરવામાં તો કેશોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા પાણી ન મળતા કેશોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2 ની મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો. કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં આવેલા લીમડા ચોક, દેવશેરી, નથવાણી શેરી, દુધવા શેરી વિસ્તારમાં પાણી સમયસર ન મળતા કેશોદના 4 ચોક વિસ્તારમાં રસ્તો રોકી મટકા ફોડી હાય બોલાવી વિરોધ કર્યો હતો. કેશોદ નગરપાલિકા દ્વારા મહીપરી એજ યોજના હેઠળ પાણી પુરવઠા બોર્ડ પાસેથી વેચાતું પાણી લઈ વિતરણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દૂષિત પાણી આવતું હોય રોગચાળો ફેલાવાની દહેશતના કારણે પાણી લેવાનું બંધ કરવામાં આવતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા શહેરમાં વિરોધ ઉઠાવ્યો છે. કેશોદ નગરપાલિકા દ્વારા વહેલાસર વિતરણ વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવાની ખાતરી આપી છે. કેશોદ નગરપાલિકા હસ્તકની સાબડી વોટર વર્કર યોજના હેઠળ પાણી લેવાનું બંધ કરવામાં આવે અને જે પુનઃ ચાલુ કરવામાં આવે તો પાણી વેચાતું લેવું ન પડે અને સહેલાઈથી વિતરણ કરી શકાય તેમ છે. આમ છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા સાબડી વોટર વર્કર યોજના શરૂ કરવામાં આવતી નથી. ચોમાસાની પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને રજૂઆતો કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5માં છેલ્લા 12 દિવસથી આ પાણીનો પ્રશ્ન છે. સ્થાનિક લોકોના અવારનવાર ફોન આવ્યા, અવારનવાર રજૂઆત કરી જે તે કોર્પોરેટરને, જે તે પાણી પુરવઠા વિભાગના અધિકારીને, જગદીશભાઈ લાડાણીને. તો એવા મીઠા જવાબ આપવામાં આવે છે કે 1-2 દિવસમાં આવશે, 1-2 દિવસમાં આવશે. તો સ્થાનિકોનો પ્રશ્ન એવો છે કે ભાઈ તમે ચૂંટાયેલા સભ્યો છો તો તમારા ઘરે 12 દિવસથી પાણી નથી આવતું. સામાન્ય જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારમાં રહે છે, તેમને રોજે રોજ પાણી ભરવાનું હોય છે. ત્યાં મોટા ટાંકા નથી હોતા. આ નગરપાલિકાની બેદરકારી એટલી છે કે સામાન્ય લોકોને એકાત્રા પાણી દેવું જોઈએ. પાણીના કાયદા પણ હોય છે. કાયદા અનુસાર કોઈ નગરપાલિકા, કેશોદ નગરપાલિકા ખાસ કામ કરતી નથી. કેશોદ પાસે ઘણા પ્રોજેક્ટ છે, સાબડી પ્રોજેક્ટ છે, ડેમના પાણી આવે છે. અત્યારે એમ વાત કરી કે અમે મહીનું પાણી લેવા માટે નીકળીએ છીએ. 12 દિવસે એ લોકો નીકળે તો હું 24 દિવસે પાણી આપવાનું છે. લોકોને તરસા મારવાનો એક પ્લાન છે અને લોકો ગુલામીમાં કોઈ દી રજૂઆત ન કરે એના માટેનું એક ષડયંત્ર છે. વારે ઘરે અવારનવાર કેશોદમાં અનેક પ્રશ્નો હોય છે. અત્યારે તમે ઓફિસે આવ્યા છો અને સમય થઈ ગયો છે, કર્મચારીઓ હાજર છે કે કેમ? સમય અનુસાર દરેક કર્મચારી હોતા નથી, હોય તો કામ બાને ગયા હોય છે. હવે જ મેં એક ભાઈ હતા તો કે હું કંઈ જવાબ ના આપી શકું એવા જવાબ મળે છે. તો અમારે હું આ ઘરેથી બધું પડતું મૂકીને રજૂઆત માટે જ અમારે જિંદગી કાઢવાની છે. આવા પ્રશ્નો તો મહિનામાં 2-4 બીજા આવે છે. સફાઈના આવે છે, ગટર ઉભરાવાના આવે છે, રોડ તોડવાના આવે છે, લોકોને હેરાનગતિ કરવાના આવે છે. પાણીનો પ્રશ્ન તો પીવાના પાણીનો પ્રશ્ન છે. આજે ઘરમાં પીવાના પાણી ન હોય તો કેવી હાલાકી થાય એ સભ્ય અહીંયા રૂબરૂ આવીને જોવે. અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર નથી આપવાના અને એક મટકા ફોડવાનો કાર્યક્રમ પણ રોડ ઉપર કર્યો, જેથી કરીને ઊંઘતી નગરપાલિકા જાગે અને લોકોના જે પ્રશ્નો છે એનું વહેલી તકે નિવારણ કરે. પ્રવીણ પટેલ, સામાજિક કાર્યકર.